ગંગાધરાના 4 રસ્તા પાસે વીજ પોલ ધરાશયી થતા મોટી દુર્ઘટના થતી ટળી। જાણવા મળી રહ્યું છે કે બિઝનેસ પાર્કના માટી પૂરણ દરમિયાન 3 વીજ પોલ ધરાશયી થતા નેશનલ હાઈવે નંબર 53 પર પડ્યા વીજ તાર। સુરતના બારડોલી કડોદરા માર્ગ પર આવેલા આ ગંગાધરા 4 રસ્તે ખાતે નવનિર્માણાધીન બિઝનેસ પાર્કમાં બની એક ભયજનક ઘટના અને આ ઘટના દ્વારા મોટી જાનહાનિનો ભય ઊભો થયો હતો। ત્યારે જાણવા મળી રહ્યું છે કે માટી પુરાણના કામ દરમિયાન વપરાતું જેસીબી મશીન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને જોધપર ફીડરની વીજ લાઇનના લોખંડના ગડર સાથે અથડાતા આ અથડામણથી મુખ્ય વીજ પોલ ઝૂકી ગયો હતો, જેના કારણે બાજુમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 ઉપરથી ઓળંગાયેલા વીજતાર સીધા હાઈવે પર ધડાકાભેર પડ્યા હતા। ત્યારે સાથે સામેની 2 લોખંડની ગડર પણ ધરતી ધ્રુજાવે તેવા અવાજ સાથે ધરાશયી થઈ ગઈ। જો કે આ ઘટના એવા સમયે બની હતી કે આ હાઈવે પર વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ હતી, જેથી સદનસીબે એક પણ વાહન કે રાહદારી તે સ્થળ પર હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતી ટળી હતી। પરંતુ વીજ તારના સ્પાર્ક સહિત લોખંડની ગડર દ્વારા મોટી જાનહાનિ અને અકસ્માત નિશ્ચિત હતો। ત્યારે આ બનાવની જાણ જોધપર ફીડરના કર્મચારીઓને થતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે હાઈવે પરથી વીજ તારને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હતી અને સાથે જ ઝડપથી ટીમ દ્વારા નવા ગડર લાવીને રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ હતી। જો કે આ ઘટના દ્વારા ફરી એકવાર નિર્માણ સ્થળો પર સુરક્ષા નિયમોના પાલનની આવશ્યકતાને ઉજાગર કરી છે। તેથી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે બિઝનેસ પાર્કના વિકાસકર્તાઓએ વીજ લાઇનની નજીક કામ કરતા પહેલા પરવાનગી અને સુરક્ષાની તપાસ ફરજિયાત કરવામાં આવે। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે।